બાપા આ રૂપલ હા ક્યાં ગઈ? એ આવું 5 વાગી ગયા હન્ના. આવી ગયા. હા ક્યાં મુસ્કાન ગઈ? હવે એ હૈસાઈન બેનપણી ઘરે ક્યાંક ગઈ છે. તને મેં ના નથી પાડી કે એની બેનપણીના ઘરે નહીં જવા દેવાની છોકરીને? પણ કઈ નાની છે, 6 મહિનાની ગીગલી છે. હવે 6 મહિનાની વાળીની થામા આપણા કાકાના છોકરાની છોડી ભાગી ગઈ ને કાકાને નાક કપાઈ નાખ્યું ગામમાં. તમે તો એવા ને એવા જ રહ્યા. જ્યારે આવો જો છોકરી ઉપર શંકા જ કરતા હોય. હાવ શંકાશીલ સ્વભાવ થઈ ગયો તમારો. હવે મારે તને શું કેવું, તું માં છો ને તારે ઘરની ધ્યાન રાખવી પડે. અત્યારની જુવાન છોકરીઓનો જરા કઈ વિશ્વાસ નહીં. આપણને આપણા છોકરા ઉપર પૂરો વિશ્વાસ હોવો પડે અને રાખવાનોય છે. સમજી ગયા તમે? અને આપણી મુસ્કાન છે ને હવે નાની નથી, જુવાન થઈ ગઈ. એને એની રીતે રહેવા દો બેનપણી હારે. પણ જુવાન થઈ ગઈ છે ને એટલે જ હું તને કહું છું. અત્યાર લગી મેં તને કોઈ દી કીધું જ છે. અને તમારો સ્વભાવ છે ને પહેલેથી આવો શંકાશીલ છે, મને ખબર છે. હું ક્યાંક મારી બેનપણીને જાઉં ને તોય વાહ સહેલાવો દોડાવો છો. જમાનો હાવ ખરાબ છે. અવારનવાર આવા કિસ્સા બને છે ને એટલે મારથી જોયું નથી જાતું. જમાનો ભલે ખરાબ રહ્યો, આપણે છે ને આપણા સંસ્કાર છે ને ઊંચા છે ને આપણે એ પ્રમાણે ચાલીએ છીએ, સમજા? એટલે થોડોક છે ને સ્વભાવ સુધારો. સ્વભાવ વાળીની ધામા તું છોડીને ગોઈ ગમે અહીંયા હોય અહીંયા. હું ગોતવા નથી જવાની, ઈ જ્યાં છે ને બરોબર છે. સમજી ગયા? હું કરી લેહો. જો હવે છે ને ગામમાંથી કાંઈ ફરિયાદ આવી અને જો હવે કાંઈ છોકરીને થયું ને તો હંધુ તારી માથે છે. હું કામ એને? તમે એના બાપ નથી? કઈ મારો એકલીનો વાંક? હું એનો બાપ છું પણ હું એની વાંહે થોડો રખડું છું. દીકરીની વાંહે એ તારે ધ્યાન રાખવું પડે ઘરનું. આથી છોકરાની વાંહે રખડવા ન હોય. એની અમુક ટાઈમ ને ઉંમર થાય એટલે એની રીતે રહેવા દેવાના હોય એને. હા ભરતો હજી નો આવ્યો. જ્યારે હોય ને ત્યાં રાત જોવડાવતો હોય. આજ પછી મળવા જ ન થવું એને. પોતાને આવવું હોય ને તો આવે ને કઈ નહીં. એક તો મળવા જાય ઉપરથી મોડા હાયલા આવે. પછી તું મારી વાત જ નથી કરતી. 5 મિનિટમાં તો વહી જશે. તમે ક્યાં હતા? માથે માથે હું ગોઈડું છે નીચે મરાઈ ને. અરે હું ક્યારું ના જોતા મેં કીધું શું કરે છે પણ તું આટલી બધી કેમ વાર લગાડી? હું ક્યાં ની અહીંયા તમારી રાહ જોઉં છું અને પોતે ઝાડવે ચડીને બેઠા હે. તો પછી શું કરું અહીંયા નીચે હોવ તો આમ બધા છોકરા ને બધા રખડતા તો જોઈ જાય. ઘરે કહી દે ને તો વાહ બાવરા કરી નાખે. તને કઈ ખબર પડે નહીં. કાંઈક વાત પોઈન્ટ ની કરી. આ વાતમાં માલ દીધો તમે. બાકી હું તને શું કઉ છું, આમના મેળે નથી આવતું. તો તાર માને તાર બાપા ને સમજાવી ને આપડે ભાગી જવી કે લગ્ન કરી લેવી. એલા અત્યારે થોડોક ટાઈમ રહ્યો. હું માર માને વાત કરી. મારી માં મારા બાપાને મનાવશે. કારણ કે બાપાને મનાવવા ને એ મારી માં સિવાય કોઈનું કામ નહીં. તો તા લગ્ન મારે આમના તને જ્યાં આવે ને તો જ્યાં બરેક ને મારે આવવાનું જ, મળવા જવાનું. એવું લે કઈ નથી. હું તમને નથી મળવા આવતી. દર વખતે કઈ તમે જાવો હો. જો આજે હું નો આવી ને એમાં કેવું ના પડે. બાપા તમને કઈ ખબર હે? હું તમારી છોકરી વાળ બાટી આવી રહી ને પ્રેમ લીલા કરતી હતી. કયો ઓલો રિક્ષા વાળો બાંઠ્યો રહ્યો એ? હવે હોય જ નહીં કોઈ દી. તો નો માનો તો કાઈ નહીં, હાલો આપણે. એલા હું આ ડાવડું બોલે જામ ઘર ભેગી ના થાવ. માનો તો કાઈ નહીં, હાલો આપણે. તમારી માયુને કઈ કહેવા આવવું પડશે. જોયું ને આ છોકરા કઈ હાવ ખોટા નથી. આ તું ને તારી છોડી ખોટિયું છો બે. હવે ગામના છોકરા કહેવાય તો તમે માની લીધું. જાતા જનવારે મારું નાક કપાવવા ઉભી થયું છો બે. હવે તમને કોકે એટલે તરત મગજમાં ઘૂસી જાય એવી નથી મારી છોકરી મુસ્કાન. સમજી ગયા તમે? હવે તું બીજું ઘરમાં છોડી ક્યાં છે ને કોઈ? હા હું એને બોલાય આવીશ. શાંતિ રાખો તમે. શાંતિ વાળી ની થવા નકર એક મૂકીશ ને હમણે. મૂકો જોઈ કેમ મુકાય છે? હામી બોલે જ પાછી. એક તો છોડીને ઉપર એને બગાડીને. તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. હાથ વાળી તમારે કટકા કરી નાખી તારા ને તારી છોડીના બેયના. તમારી આટલી બધી હિંમત વધતી જાય. હિંમત તો વધે ને મારી આબરૂ માથે અત્યારે તમે બે ગયું છો. તમને હું કહી દઉં છું જો સમજી વિચારીને રહેજો. નતર આ ઘરની છે ને ઉમરો લગતા મને વાર નહીં લાગે કહી દઉં છું. તારો તો ઉમરાની વાત કરીમાં કદાચ જો છોડીનું સાચું હોય ને તો તમારા બેયના હાથ કટકા કરી નાખું. હાલ હું છે ને બાઠિયાને ગોતવા જાઉં છું. હાલ મારી ભેગી. પણ એમ નહીં તને હું એમ કહું છું કે આટલું છુપાતા કેમ મળવું? હા થઈ જાય બધું. હું આજ મમ્મીની વાત કરીશ. બસ કાનમાં વાત નાખી દઈશ. પાકું. હું મારા ઘરે વાત કરીશ, બરોબર? તમારા ઘરે તે નથી કરું. પેલા મારા ઘરે ફાઇનલ આવે ને પછી વાત કરું. તો હું તાર બાપુ ની ના પાડે એમ છે? બાપાનો જ વીમો છે. મારી માનો તો વાંધો ન થાય, મનાવી લો. આમ જો કેવો છો
તાર બાપાને ગમી જાવ, તાર બાપા તને ગમી ગયો, તાર બાપાને ન ગમી જાવ મને ગમી ગયો, મારા બાપને નહીં જ ગમે, મને ખબર હે. તો પણ તને ક્યાંથી ન ગમ્યો? મને તો એટલે ગમે હે કારણ કે તું મારું ધ્યાન રાખે, મારું કીધું કરે એટલે. તો તાર મારા બાપા બાપને થોડી ખબર હે. પણ તાર બાપનું કીધું કરે, તાર બાપા કે એમ હું કરે? મારા બાપા હે ને હોલારી હોલારી ઘરની બહાર કાઢશે તમને. આઈના બેઉ ને આમ બેઠા હાલા હાલા વાતો કરશે. જો આ જ્યાં હું યાર ભટકાતા જ કરતા હોય. અરે રે ક્યાં જવું બોલો? આપડા વાડીના શેઢે જો વાં જવું છે. વાળી છેડે હા યા હું ડાયટું તને ન ખબર હોય, અહીંયા આ રોડ નો કાંટો હોય, આમાં કોક છે ને હટ સારાના જોઈ જાય. એક તો એવી ફાટલી નોટ છો ને પાછા ઘરે કેવાની વાત કરે. ઘરે ફાટલી વાત નથી, કરાલો. હાલ તાર બાપા પાસે ફાટલી નોટ નથી, હાલ તાર બાપા જો તને શું કહું છું, શું ઓલો શેઠો તને બતાવ્યો હં? આ આવેડામ જો આ લાઈટ નથી ને એટલે લાગે કેમ છે આપડી વાડીની બાકી. બહુ મસ્ત છે હો. આમ જો તો આમાં તાર બાપ બધાયમાં પાણી હોય હે. બધામાં પાણી હોય, વાહ રે વાહ, કઈ ઘટતું જ નહીં. ઈ વાત છે. તમે હોય કઈ ઘટે જ નહીં. તો પછી તમે હોય હુંય ખુશ હોય, એ તમે ન હોય હુંય દુખી હોય. એ તો હવે એક તારો બાપો માની જાય તો હુંય જગ જીતી લઉં. એ તો મને તો એવું લાગે છે કે નક્કી મારે તને રાતે ઉપાડવી પડશે. એટલે હવે એવું ન બોલો ને યાર, તમે પણ આવું જ વિચારતા હોય. તો તાર બાપો નો માને શું કરે? આપણો આંબો આવી ગયો. એલા એ ભરત, આને આંબો નો કહેવાય, ચીકુડી કહેવાય. એ આંબો છે, પેલા જોતો ખરી હરખું. ફૂડ આંબો છે. હવે હું તને શું કહું છું, શું હવે છે ને મારે રહેવાતું નથી. કા સોના વગર નથી રહેવાતું? અરે. શું થયું? તાવ આવ્યો? તાવની વાત નથી, તો જો અત્યારે તું મળીને ઘરે વહી જશ ને હમ, પછી મને આખી રાત નીંદર નથી આવતી. એ તો મને નથી આવતી. સપનામાં તમે દેખાવ, પાણી પીવું તો તમે દેખાવ, જ્યાં જાવ ત્યાં તમે દેખાવ. તો તાર બાપાને તારી માને નાખ ખાઈણમાં અને આપણે ભાગી, બીજું શું હોય? અરે એવું ન બોલાય. ગમે એમ મને મા બાપે જન્મ આપ્યો એવું થોડી બોલાય હે. પણ તો એ લગ્નની ના પાડત કરવું હું? એવું મનાવી લઈશ. નહીં માને ને તો આપણે ભાગી જાવ, પછી મનાવી લઈશ બસ. પણ ઉપાધિ ન કરો, માની જાહે. પાકું? પાકું. તને ખબર છે? હા. એ વાહ ભાઈ વાહ. જો તમારી બુટી ગાન નહીં જો આવું જ કરતા હોય. પહેરી લઈને પાછી હવે તો પહેરી જ લઈશ ને. મારી કરતા બુટી વધારે. હા એ તમે લઈ દીધી તો ન હોય. એ વાત એ હાચી. તો પછી તમને તો બધી વાત ઊંધું જ લેવું હોય. હવે હું તને શું કહું છું, પણ એલા મારા બાને હું શું કહીને ખબર છે? શું કહીને આવ્યા? મેં કીધું બા હું ગામમાં જાઉં, હા હું અહીંયા તારી હારે બેઠો છું. હા તો હારું કહી દે ને, ગામમાં ભાઈબંધ ની મદદ કરવા ગયો તો કે ઘરનું કઈ કામ કરવા નતા ગયા એમ કહી દેવા. પણ ત્યાં મારે બા એકલા છે, હા તો પણ એનાથી હવે પાણી કી નથી ભરાતું. પાણી મારે ભરવું પડે, એટલે આ મારી પાણી ભરવા વાળી ગયા ગા વહી આવે ને એટલે હું આમ રાજીના રેડ થઈ જાઉં. અચ્છા, એટલે હું ઘરે આવું એટલે પાણી હું ભરીશ એમ? તો હું ભરું, આપણે બે હારે. મારા ઘરનું પાણી પેલા તારે ભરવાનું હોય, પછી તને મદદ કરાવું. પાકું ને? પાકું જ હોય ને, એમાં ભૂલો હોય. ડન, પાકું. હવે હું તને શું કહું છું, હું તાર બાપાને એને ઝટ મનાય, હા મનાવી લઈશ બાપા. પણ હવે અને આમાં તને ન ખબર પડે. શું? અરે આમાં તારો બાપો છે ને હા. ગામનો સરપંચ જેવો દેખાય છે. એ તો એ મને જ હાલતા ને ચાલતા ગમે ત્યાં વાતો કરતો હોય ને તને ક્યાંક કોકની હારે કરાવી દેજે ને તો હું ગળા ફાંવ ખાઈ જઈશ. એવું નહીં થાય, એવું થવા દઈશ? હું તમારા વગર રહી શકું? તમે આવું બોલો, ગળા ફાંવ ખાઈ દઈશ. પાકું? હારો જે હોય ઈ. હું તમને શું કહું, હવે હું ઘરે જાઉં, મોડું થાય છે. નહીં મારા બાપા ગોતવા નીકળશે ને આપણે બેન જોઈ જાય ને તો મનાવીએ નહીં હગું. પણ એમાં એવું છે કે હવે તું આ જઈ આવ્યું ને ત્યારે ઘરે જ જવાની ખોડી દે. અહીંથી તું જા. કેટલી વાર તો મારી હારે બેઠી, આપણે 2 કલાકથી વાતું કરી. હવે હે ને જાવું પડશે ઘરે, નકર પછી હે ને વારો નીકળશે મારો. પાછી ક્યારે મળવા? કાલે. પાકું? પાક્કું. ચોક્કસ. હાલે પકડી ચાલ લગન બસ ને. પછી. બાય. બાય. લગન પછી. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય મેરળીમાં મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય બાલાજી મિત્રો, હું છું મુસ્કાન. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. આપ જોઈ રહ્યા છો સોનું દેશી ધમાલ. તો જો કેવી ધમાલ મચાવી રહી છે ફેસબુકમાં, યુટ્યુબમાં. હા, અમારા વિડીયો જોવાનું ચૂકતા નહીં અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.